નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપા લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવાના સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરી પહોંચ્યા હતા, જ્યાં કચેરીનો ઘેરાવો કરી તાળાબંધી કરવાનો પ્રયાસ કરવા જતાં પોલીસ સાથે સંઘર્ષ થતા મામલો ગીચક્યો હતો, જેથી પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો અને તેમાં 30 થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા આજે NSUIની આગેવાનીમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUIના આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે સંઘર્ષ થતા પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, તેમજ 30 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આજરોજ NSUIના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો. આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો, પરંતુ સ્ટુડન્ટ્સ પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું, જેથી અમોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે 25-30 જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે.